चिनौर के सादली की ये खबर है, जहां पर साल 2025-26 की प्रधानमंत्री आवास योजना की जो सूची जारी की गई है लाभार्थियों के नाम की, उसे लेकर विवाद खड़ा हुआ है। दरअसल गांव के कई स्थानीयों की ओर से आरोप लगाए जा रहे हैं कि ये जो लिस्ट जारी की गई है उसमें कथित गैर नीतियां और भेदभावपूर्ण तौर पर नाम जो है वो ऐड किए गए हैं। और यही आरोप लगाते हुए शिनूर तालुका पंचायत कचहरी पर तालुका विकास अधिकारी को इन सभी की ओर से आवेदन पत्र दिया गया है। दरअसल ये जो लिस्ट जारी की गई है उसकी निष्पक्ष जांच कर गलत तरीके से ऐड किए गए नामों को दूर कर सही तौर पर लाभार्थियों के नाम रखकर हकदार लाभार्थियों को न्याय दिलवाने की मांग इन स्थानीयों की ओर से साझा की जा रही है। અમે જસવંતભાઈ તલાજીભાઈ ઠાકોર રહેવાસી સાદલી મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે સરકારશ્રી આ જ અમે વર્ષોથી અહીંયા સાદલી ગામમાં રહીએ છીએ, છતાં અમને કોઈ સરકાર તરફથી આવાસ માટેનો કોઈ લાભ મળેલો નથી અને લાભ લેવા અને અમે લાભ માટે કંઈ માગણી કરે તો અંદર અમુક વચેટિયાઓ અમારા પાસે 5-5 હજાર રૂપિયાની માગણી કરે છે અને પૈસા લે છે, છતાં બી અમને કોઈ આવાસનો કોઈ ફાળવી શકતા નથી। તો અમારી સરકારશ્રીને એટલી અપીલ છે કે અમને આવાસ ફાળવવા માટે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે। સાદલીમાં વર્ષોથી રહીએ છીએ, જે આજકાલના 2-2, 5-5, 6-6 વર્ષથી આવે છે એમને તમે સરકારી લાભ આપો છો અને વચેટિયા હોય વચ્ચે એ 5-5 હજાર રૂપિયા લઈને લાભ એમને અપાવે છે। અમે આટલા વર્ષોથી આગળ 40-45 વર્ષથી રહીએ છીએ, અમને કોઈ સરકારી લાભ મળતો નથી। અમે વર્ષોથી સાદલીમાં રહીએ છીએ, અમને કોઈ બી ટાઈપનો સરકારી લાભ, સરકારી આવાસથી માંડીને કોઈ બી જાતનો કોઈ લાભ મળ્યો નથી ને અહીંયા જે પાછળથી બીજા કોઈ પાછળ વર્ષથી રહેવાવાળા જે છે એમને આવાસો પાસ થઈ જાય છે। કેમ કે આવા 5-5 હજાર રૂપિયા લઈને આ વચ્ચેટા જે લઈને જે પાસ કરે છે એમના થકી થાય છે। એક જણને 2-3 જણની આવાસો એક ઘરની અંદર થાય છે। અમને કોઈ જાતનો કોઈ સરકારી લાભ મળતો નથી, માટે આ સરકારશ્રીને અમારી એટલી અપીલ છે કે જે આ લાભથી વંચિત છે એને આ લાભ અપાવે ને આના અનુસંધાનમાં અમે तालुका टीडीओ साहब ने अर्जी लिखित में आपेल है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।